અષાઢ વદ 14 એટલે ભારત સહિત પાટણ જિલ્લામાં વસતા સમસ્ત દેવી પૂજન સમાજનો મહાપર્વ એટલે દિવાસાનો દિવસ। આ દિવસે પાટણ ખાતે આવેલ વિવિધ સ્મશાન ગૃહમાં દેવી પૂજકો પોતાના મૃતકોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। અષાઢ વદ 14 એટલે ભારત સહિત પાટણ જિલ્લામાં વસતા સમસ્ત દેવી પૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસાનો દિવસ। આ દિવસે ગુજરાતભરમાંથી પાટણ ખાતે આવેલ વિવિધ સ્મશાન ગૃહમાં દેવી પૂજકો પોતાના મૃતકોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। ત્યારે પાટણ પશ્ચિમ વિસ્તારમાં આવેલ દેવી પૂજક સમાજના સ્મશાન ગૃહમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ વંશ પરંપરાગત રીતે વચન નિભાવવા માટે પોતાના મૃતકોના સ્થાનકે પૂર્વજોની વિધિવત રીતે પૂજન કરી તેમની યાદમાં હૈયાફાટ રુદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ઉપરાંત પીતાંબર તળાવ તેમજ બગલી ખાઈ પાસે આવેલ દેવી પૂજકના સ્મશાન ભૂમિ ખાતે મૃતક દેવી પૂજકોની કબરો પર ફૂલ, ડમરો, શ્રીફળ, ધૂપ, દીપ પ્રગટાવી પૂર્વજોને અંજલિ અર્પણ કરી હતી। નોંધનીય વાત એ છે કે આ દિવસે સમસ્ત દેવી પૂજક સમાજના લોકો પોતાના નાના મોટા ધંધા રોજગાર બંધ રાખી મૃતક પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવાસા મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી। આજનો દિવસ એ દેવી પૂજક પટણી સમાજ માટે બહુ અગત્યનો દિવસ છે। આ દિવસે જે સ્વર્ગવાસી થઈ ગયેલા ભાઈ બહેનોનો આજે એમને શ્રદ્ધાંજલિ આપીને એમને ફૂલહાર વિધિથી શ્રીફળ વધેરીને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। આજના દિવસે ગુજરાતભરમાંથી આવતા દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો ગામડાઓમાંથી, અમદાવાદમાંથી કે કોઈ પણ જગ્યાએ વસતા હોય એ તમામે તમામ દેવી પૂજક ભાઈ બહેનો આજે આ દિવસે અહીંયા આવી અને શ્રીફળ અને એમને ગમતી વસ્તુઓ અહીંયા એમના સમાધિ પર અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપે છે। કેમેરામેન ભરત પ્રજાપતિ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।